સ્વર્ગનો અહેસાસ કરવો હોય તો ક્યારેક ચોમાસામાં ગિરનાર આવો. ગિરનાર ઉપર તમે આવશો એટલે તમને એવું લાગશે કે જ્યારે કુદરતનું સૌંદર્ય, અલૌકિક સૌંદર્ય તમને જોવા મળશે. વાદળોની ઉપર તમે હશો અને આખી દુનિયા વાદળોથી ઢંકાયેલી રહેશે. ચોમાસામાં એવી વાત કરું કે ગિરનાર એટલે એક ખૂબસૂરતીનો અલગ જ અહેસાસ અને આનંદ કરાવે છે. તમે અત્યારે રોપવે દ્વારા જૈન મંદિર અને નીચે ભવનાથનો ખૂબસૂરત દ્રશ્ય જોઈ રહ્યા છો. ચોમાસામાં જ્યારે વરસાદ આવે અને જતો રહે તે પછી મોસમ કાંઈક આવવું હોય, વાદળા એની મેળે ઉપર આકાશમાં જતા રહે, પાછા નીચે આવે, તો એક અલગ જ આનંદ થાય છે. સામે દેખાય તે ગોરક્ષનાથ ને દત્તાત્રેય શિખર છે. ચોમાસામાં તે એક અલગ જ લીલી ચાદર ઓઢીને હોય છે. તે ક્યારેક વાદળોમાં ઢંકાઈ જાય છે, ક્યારેક પાછું દેખાય છે. સવારમાં ક્યારેક આકાશ ખુલી જાય ને જે તડકો નીકળે ત્યારે મોસમ કાંઈક આવું હોય છે અને દૂર સુધી તમને નરી આંખે તમે જોઈ શકો છો વાદળા ક્યાંય સુધી અને ચોખ્ખું ક્લિયર વાતાવરણ પણ હોય છે. આપણે રસ્તામાં વાત થઈ, તમે પાછું ચાલુ કરો. રેડો એકાદ આવ્યું હોય છે, સમજો અમે છાટા છાટા હે. પાણીનો કુંડ શું છે? ભીમકુંડ છે. ભીમકુંડ ને ગજપત કુંડ આ બાજુ જો ઓલી બાજુ રહ્યો ગજપત કુંડ. નહીં આ ઝાડવા હા, એ જાળવા પાસે. અમે જામ રસ્તો આમ જાય જો રસ્તો રહ્યો.